નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ ઇકોનોમિક્સમાં આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે બેરોજગારી ચેપ્ટર આપણે સમજી રહ્યા હતા। તો બેરોજગારીની અંદર આપણે સમજ્યા કે બેરોજગારી કોને કહેવાય અને બેરોજગારીના પ્રકારો અને એના માપદંડો પણ આપણે સમજ્યા હતા। તો હવે જે આપણે સમજવાનું છે એના પછીનો જે ટોપિક છે તે કે બેરોજગારી ઉદ્ભવી કેવી રીતે। તો બેરોજગારી ઉદ્ભવવાના કારણો આપણે સમજવાના છે। તો એના વિશે થોડીક પહેલા તો માહિતી મેળવી લઈએ આપણે કે બેરોજગારીના જે આંકડાઓ જે આપણે પ્રકાશિત કરવા હોય એટલે કે એ માહિતી મેળવવી હોય તો એ માહિતી કોણ એકઠી કરે છે। તો એના માટે ત્રણ સંસ્થાઓ છે જે બેરોજગારી વિશેની જે આંકડાઓ જે કહી શકાય એની માહિતી એ લોકો જાતે પ્રકાશિત કરતા હોય છે, એટલે કે સંશોધન કરી અને પછી પ્રકાશિત કરતા હોય છે। તો જોઈએ છીએ એની અંદર પહેલી સંસ્થા છે CSO એટલે કે NSS અને EO। આ ત્રણ જે સંસ્થાઓ છે જે આપણી બેરોજગારીની માહિતી એટલે કે ભારત દેશની અંદર બેરોજગારી કેટલી છે એ તમામ પ્રકારની જે માહિતી એકઠી કરી અને સરકારને સોંપતા હોય છે અને કયા ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે કે જેથી કરીને બેરોજગારી ઘટાડી શકાય તો એ આ સંસ્થાઓ દ્વારા બધી માહિતી પ્રકાશિત થતી હોય છે। તો આ સંસ્થાઓ બેરોજગારીની માહિતી પ્રકાશિત કરે છે જે આપણને બધાને ખબર છે કે દરેક જિલ્લાની અંદર એક એમ્પ્લોયમેન્ટ ઓફિસ હોય છે। તો એ એમ્પ્લોયમેન્ટ ઓફિસની અંદરથી આપણને જાણકારી એ મળે છે કે જે તે જિલ્લાની અંદર કેટલા વ્યક્તિઓ બેરોજગાર છે જે કામની ખોજમાં છે અને સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની અંદર પણ કહી શકાય છે કે એની અંદર પણ માહિતી એ પ્રકારની મેળવી શકાય છે। તો ચલો હવે થોડું આપણે વિસ્તૃતમાં સમજીએ કે આપણા ભારત દેશની અંદર જે કહી શકાય 1951ની અંદર આયોજન પંચની રચના થઈ અને આયોજન પંચની રચના થઈ એના પછી બેરોજગારી થોડી વધવા લાગી છે। એટલે કે જે દ્વિતીય જે યોજના કહેવામાં આવે છે કે પ્રથમ પંચવર્ષીય યોજના અને બીજી પંચવર્ષીય યોજનાની અંદર આપણે કહીએ છીએ કે મોટા ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે। મોટા ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું જેના કારણે કહી શકાય કે જે સામાન્ય જે લોકો હતા, જે થોડા નિરક્ષર લોકો હતા એ લોકોને રોજગારી મળી નહીં અને અમુક ક્ષેત્રની અવગણના કરવામાં આવી એટલે કે નાના ઉદ્યોગની અવગણના કરવામાં આવી, કૃષિ ક્ષેત્રની અવગણના કરવામાં આવી જેના કારણે વધુમાં વધુ જે લોકો હતા એ કૃષિ ક્ષેત્ર અને નાના ઉદ્યોગોની અંદર રોકાયેલા હતા। તો એ બધા જ લોકો બેરોજગાર બન્યા મોટા ઉદ્યોગોની લાલચમાં। એટલે કે એ મોટા ઉદ્યોગોના વિકાસ માટે થઈને ભારત દેશના કેટલાય લોકો બેરોજગાર બન્યા। એના પછીની આપણે વાત કરીએ છીએ કે કેટલા બેરોજગારો વધતા ગયા છે। આપણને એક એવો પ્રશ્ન થાય કે આયોજન પંચ દેશના વિકાસ માટે હોય છે તો દેશનો વિકાસ તો થયો છે, આર્થિક વિકાસ થાય છે, પણ એની સાથે એક ખરાબ બાબત એ કહી શકાય કે બેરોજગારીનું પ્રમાણ પણ વધતું ગયું છે। એટલે કે આપણા ભારત દેશનો જે આર્થિક વિકાસ છે એ રોજગારી વગરનો રહ્યો છે। જોઈએ આપણે કે પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે કહેવામાં આવે છે કે 53 લાખ લોકો બેરોજગાર હતા અને એના પછી કહેવામાં આવે કે પાંચમી પંચવર્ષીય યોજના ફિનિશ થઈ એના પછી જ્યારે બેરોજગારોની સંખ્યા ગણતરી કરવામાં આવી ત્યારે 304 લાખ લોકો બેરોજગાર હતા અને છેલ્લે કહેવામાં આવે છે કે જે નવમી પંચવર્ષીય યોજના પૂરા થઈ એટલે કે એના પછી 348.5 લાખ કરોડ લોકો એટલા લોકો બેરોજગાર હતા। તો આપણને એક એવો પ્રશ્ન થાય છે કે આયોજન પંચની રચના કરવામાં આવી છે, દેશનો વિકાસ થઈ રહ્યો છે એટલે કે આર્થિક વિકાસની ગતિ પણ સારી છે છતાં એની સામે બેરોજગારીનું પ્રમાણ કેમ વધારે। તો એ બધા કારણો આપણે સમજવાના છે કે ભારત દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો છે પણ છતાં બેરોજગારીનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તો એના કારણો કયા છે કે જેના લીધે ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે। તો જોઈએ છીએ આપણે એક એક કરીને બધા કારણો આપણે સમજવાના છે। પહેલું જ કારણ આવે છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર। આપણા ભારત દેશની અંદર આપણે જોઈએ છીએ કે 1951 થી લઈને 2011 સુધીની જે વસ્તી ગણતરી કરવામાં આવી છે તો એ સમયગાળા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે 10 વર્ષના સમયગાળા દરમિયાન ભારત દેશની અંદર કેટલી વસ્તી વધી છે તે એટલે કે ભારત દેશની અંદર વસ્તી વિસ્ફોટ થયો છે, વસ્તી ઝડપથી વધી રહી છે। જ્યારે વસ્તી ઝડપથી વધે છે ત્યારે શ્રમનો પુરવઠામાં વધારો થતો હોય છે એટલે કે કામ કરનારા જે શ્રમિકો છે એમની સંખ્યામાં વધારો થતો હોય છે અને એની સામે આપણે જોવા જઈએ તો જે રોજગારીની જે તકો છે એ લિમિટેડ તકો છે એટલે કે અમુક લોકોને જ કામ આપી શકાય, બધા લોકોને કામ આપી શકાતું નથી જેના કારણે જે વધારાના જે વ્યક્તિઓ છે એ લોકોને બેરોજગાર બેસી રહેવું પડે છે। બીજું આપણે એની અંદર વાત કરીએ છીએ કે આપણને એક એવો પ્રશ્ન જાણવા મળશે કે ઓસ્ટ્રેલિયા દેશની જેટલી વસ્તી છે એટલી વસ્તી તો ખાલી ભારત દેશ એક વર્ષની અંદર જે કહી શકાય કે એક વર્ષની અંદર ભારત દેશની વસ્તી એટલી વધે છે
એટલે એવું કહી શકાય કે ઓસ્ટ્રેલિયા આખો દેશ જે છે એ ભારત દેશમાં દર વર્ષે નવો બને છે. આટલો વસ્તી વિસ્ફોટ ભારત દેશની અંદર જોવા મળે છે. તો એટલા વ્યક્તિઓને રોજગારી આપવી ક્યાંથી? શ્રમનો પુરવઠો આટલો બધો છે તો એ શ્રમના પુરવઠાને કામ કેવી રીતે આપવું એ મોટો પ્રશ્ન થઈ ચૂક્યો છે. એટલે કે કદાચ ભારત દેશ વિકાસ કરે છે, આપણી રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે, પણ લોકોની સંખ્યા એની સાથે વધતી જાય છે, એટલે કે વસ્તી વધતી જાય છે, જેના કારણે દેશનો વિકાસ થાય છે પણ બેરોજગારીનું પ્રમાણ વધવાનું કારણ આ છે કે વસ્તી વિસ્ફોટ છે. તો આપણે આ પહેલું કારણ સમજ્યા છીએ. બીજું કારણ આપણે સમજવાનું છે કે રોજગારીની તકોમાં ધીમો વધારો. દેશની અંદર રોજગારીની તકો ક્યારે સર્જન થાય, એટલે કે રોજગારીની તકોનું સર્જન ક્યારે થાય? તો જ્યારે દેશનો આર્થિક વિકાસ થાય, દેશની અંદર આર્થિક વૃદ્ધિ થાય, ત્યારે રોજગારીની તકોનું સર્જન થાય છે. તો જોઈએ છીએ કે આપણો ભારત દેશનો વિકાસનો દર કેટલો રહ્યો છે તે તો જે શરૂઆતના એટલે કે 1951 થી લઈને જે શરૂઆતના 3 દશકા છે એની અંદર ભારત દેશનો જે વિકાસ દર જે છે એ 3.5% રહ્યો છે. એના પછી જોઈએ કે 10મી યોજના જ્યારે પૂરી થઈ ત્યારે 7.6% રહ્યો છે વિકાસ, અને 11મી યોજના પછી આપણે કહીએ છીએ કે ભારત દેશનો વિકાસ 7.8% રહ્યો છે. તો વિકાસમાં તો વધારો થયો છે, એટલે કે આર્થિક વિકાસ તો થયો છે, આર્થિક વૃદ્ધિ પણ દેશમાં થઈ છે, છતાં બેરોજગારી ભારતમાં વધારે છે. એની અંદર એક મહત્વની બાબત એ છે કે આપણે જે વિકાસ કર્યો છે એ રોજગારી વગરનો વિકાસ કર્યો છે, આર્થિક વિકાસ કર્યો છે. હમણાં જ આપણે વાત કરી તેવી રીતે કે એ વિકાસ જે છે એ મોટા ઉદ્યોગોને લઈને વિકાસ થયો છે. તો હવે મોટા ઉદ્યોગોની અંદર જે કહી શકાય કે મશીનો છે, ટેકનોલોજી છે, એ કામ કરી રહ્યા હોય છે, ત્યાં લોકોની જરૂર પડતી નથી. એટલે દેશનો વિકાસ થાય છે પણ રોજગારીની તકોનું સર્જન થતું નથી એવું કહી શકાય. એટલે ભારત દેશની અંદર જે વિકાસનો દર કહેવામાં આવે છે, વિકાસના દરના કારણે પણ બેરોજગારીનું સર્જન થયું છે. બીજું કારણ છે. એના પછી ત્રીજું કારણ આપણે જોવાનું છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. આપણને એક પ્રશ્ન થાય કે આપણા ભારત દેશની અંદર રોજગારીની તકોનું સર્જન કરવું હોય તો કયા કાર્યો કરવા પડે? તો પહેલા તો લોકોની આપણે વાત કરીએ કે દેશની રાષ્ટ્રીય આવક વધારે છે, લોકો વધારે હોવાથી લોકોની માથાદીઠ આવક નીચી છે, અને જેના કારણે કહી શકાય છે કે લોકોની બચત ઓછી છે, માટે બચત ઓછી કરે છે એટલા માટે લોકો મૂડીરોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી. આમ તો જોઈ શકીએ છીએ આપણે કે બધા લોકોની આવક જો વધારે હોય તો એ લોકો એ પૈસાની બચત કરી અને કોઈ અલગ અલગ ક્ષેત્રની અંદર મૂડીરોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરી અને ત્યાં રોજગારીનું સર્જન કરી શકે છે. જેમ કે આપણે એક વાત કરીએ, એક તમને સારું એક એક્ઝામ્પલ આપું કે મૂડીરોકાણથી કેવી રીતે રોજગારીનું સર્જન થાય. જેમ કે કોઈ એક ઉદ્યોગપતિ છે, કોઈ એક વ્યક્તિ છે, એની આવકમાં વધારો થાય, એની બચતમાં વધારો થાય તો એ પૈસા એ કોઈ બીજી જગ્યાએ બીજી બ્રાન્ચ નવી ખોલશે તો ત્યાં કેટલાય વ્યક્તિઓની જરૂર પડશે, તો એ લોકોને રોજગારી મળે કે ના મળે? એટલે કહેવાનો મતલબ શું થાય છે કે લોકોની જે આવક છે નીચી રહે છે, બચત ઓછી હોય છે, અને બચત ઓછી હોવાના કારણે કહી શકાય છે કે એ લોકો મૂડીરોકાણ બહુ જ ઓછું કરતા હોય છે કે પછી કરતા નથી, જેના કારણે રોજગારીની તકોનું સર્જન થયું નથી. તો શરૂઆતના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારો છે પણ ભારત દેશની વસ્તી વધારે હોવાથી માથાદીઠ આવક ખૂબ જ નીચી છે, અને જેના કારણે કહી શકાય કે રોજગારીની તકોનું સર્જન થતું નથી અને બેરોજગારીમાં વધારો થતો હોય છે. એના પછીનું કારણ આપણે સમજવાનું છે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આ મહત્વનો પ્રશ્ન છે. આપણે 11th ની અંદર પણ ઇકોનોમિક્સમાં લાસ્ટ ચેપ્ટરમાં આપણે સમજી ગયા છીએ આર્થિક વિચારોમાં, કે પછી ગાંધીજીના વિચારો જોવા જઈએ કે પછી પંડિત દીનદયાળના ઉપાધ્યાયના વિચારો જોવા જઈએ કે જે આપણા આર્થિક ક્ષેત્રે જે બધા લોકો કામ કરી ગયા છે એમના પોતાના વિચારો એમને રજૂ કર્યા હતા. તો એમને જે વિચારો રજૂ કર્યા હતા એ વિચારો આપણે થોડા સમજવાના છે. પણ એના પહેલા તમને સમજાવ્યું કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવાય? બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિ આવે. એક તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજી આવે છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે સંપૂર્ણ ટેકનોલોજી, યાંત્રિકીકરણ, જ્યાં સંપૂર્ણ યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે એને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે જ્યાં વધુમાં વધુ લોકોના શ્રમની જરૂર પડે છે એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. તો આપણા ભારત દેશની અંદર બે ઉત્પાદન પદ્ધતિઓ છે, પણ દેશનો ઝડપી વિકાસ કરવા માટે શું કર્યું છે? આપણે ટેકનોલોજીને વધારે અપનાવી છે, યાંત્રિકીકરણને વધુ મહત્વ આપ્યું છે, અને જેના કારણે કહી શકાય છે કે દેશનો આર્થિક વિકાસ થાય છે. જ્યાં યંત્રો કામ કરી રહ્યા હોય છે
ટેકનોલોજી કામ કરી રહી હોય છે અને એની સાથે લોકોને કામ મળતું નથી, લોકો તો બેરોજગાર જ બેસી રહ્યા છે. એટલે કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ થાય છે પણ બેરોજગારીમાં એની સાથે વધારો થવાનું કારણ આ પણ છે. બીજી આપણે એની અંદર વાત કરવાની છે, મેં હમણાં વાત કરી તે રીતે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે યાંત્રિકીકરણ, વધુ પડતું યાંત્રિકીકરણ. એવું પણ નથી, આપણે જોઈ શકીએ છીએ કે ચલો યાંત્રિકીકરણ આજના સમયમાં ના કરીએ તો ના ચાલે, તો એ પણ શક્ય નથી. ટેકનોલોજી પણ જરૂરી છે, પણ અમુક લિમિટેડ જે કહી શકાય કે જે ટેકનોલોજી જરૂરિયાત પૂરતી જ એનો વપરાશ કરવો જોઈએ. એટલે કે વધુ પડતું યાંત્રિકીકરણ દેશના જે કહી શકાય કે ભવિષ્ય માટે ખૂબ જ નુકસાન પુરવાર કરે છે. દેશનું ભવિષ્ય એ એના ઉપર ટકેલું છે. એટલા માટે ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પણ એમના પોતાના વિચારોમાં રજૂ કર્યું છે, ચાણક્યે પણ પોતાના વિચારોમાં રજૂ કર્યું છે કે વધુ પડતું યાંત્રિકીકરણ એ દેશ માટે એટલે કે ભવિષ્યની અંદર એ જે તે લોકોનો વિનાશ સર્જે છે. અને જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે લોકોને કામ મળતું નથી, એની જગ્યાએ અત્યારે કોની જગ્યા લઈ લીધી છે? કમ્પ્યુટર. અને કમ્પ્યુટરની જગ્યાએ બધા મશીનો કહી શકીએ છીએ. જ્યાં લોકો કામ કરી રહ્યા હતા પહેલા, જ્યાં એમની જગ્યાએ અત્યારે ટેકનોલોજી કામ કરી રહી છે. અત્યારે એક થોડું નાનું એક્ઝામ્પલ આપું તમારે એના વિશે વિસ્તૃતમાં તમારે સમજવું હોય તો, કે હોલિવૂડનું એક મૂવી છે, એ હોલિવૂડના મૂવીની અંદર એક્ઝેક્ટ નામ મને યાદ નથી, બરોબર છે, પણ એની અંદર રોબોટનું બહુ વધારે બતાવ્યું છે. એટલે કે રોબોટ કામ કરી રહ્યા છે અને રોબોટની દુનિયા મોટી થતી જાય છે અને એ લોકો ઉપર પછી હાવી થઈ જતા હોય છે. આ ખાલી એ લોકોએ એક કલ્પના કરી છે કે ભવિષ્યમાં આવું થઈ શકે છે, પણ એ ફેક્ટ વસ્તુ છે કે જો વધુ પડતું યાંત્રિકીકરણ આવશે તો માનવ જીવનને પણ ગુલામ બનવું પડશે. એટલે કે વધુ પડતું યાંત્રિકીકરણ પણ દેશ માટે નુકસાન પુરવાર થાય છે. એટલા માટે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને આપણે વધુ મહત્વ આપ્યું છે, જેના કારણે બેરોજગારીના દરમાં ખૂબ જ વધારો થયો છે. તો એ પણ કારણ મહત્વનું છે. એના પછી આપણે વાત કરીએ છીએ વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતીય શિક્ષણ જે કહેવામાં આવે છે એ વ્યવસાયિક શિક્ષણ કહેવામાં નથી આવતું છે, પણ મહત્વનું એટલું પુરવાર થતું નથી. જેમ કે આજના સમયની અંદર જે તે વિદ્યાર્થી કે જે તે વ્યક્તિ જ્યારે એની ડિગ્રી લઈને જ્યારે બહાર આવતો હોય છે ત્યારે એ વ્યક્તિ બિનકુશળ હોય છે, કોઈ કાર્ય કરવાની ક્ષમતા એની અંદર હોતી નથી. તો એનું કારણ શું થયું કે એને જે તે શિક્ષણ મેળવ્યું છે પણ એ શિક્ષણ ભણ્યા પછી પણ આપણને કામ મળવાનું નથી. તો એનું કારણ શું થયું કે આપણા શિક્ષણની કેટલીક ખામીઓ છે કે એવું શિક્ષણ આપણે ભણીએ છીએ કે જેના કારણે આપણે ડિગ્રી લીધા પછી પણ બેરોજગાર બેસી રહેવું પડે છે. તો ભારતીય શિક્ષણની આ થોડી નિંદા કરવામાં આવી છે કે જેના કારણે બેરોજગારીનું સર્જન વધુ થાય છે. ભારતીય શિક્ષણ લીધા પછી એ જે તે વ્યક્તિ ઉપર સર્વે કરવામાં આવે તો એ બિનકુશળ હોય છે. શા માટે? કેમ કે એને વ્યવસાયિક શિક્ષણ આપવામાં નથી આવ્યું. હા, હવે એન્ટર કરવામાં આવી છે ધીરે ધીરે, ભારતીય શિક્ષણમાં પણ સુધારાઓ કર્યા છે, પણ સંપૂર્ણ રીતે ના કહી શકાય કે એની અંદર સુધારા થયા છે. તો એ વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું હોવાના કારણે કહી શકાય છે કે એ જે તે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ના લીધેના હોવાના કારણે એ લોકોને રોજગારી મળતી નથી. એટલે કે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ છે, જેના કારણે બેરોજગારીના દરમાં વધારો થાય છે. એના પછીનું કારણ આપણે સમજવાનું છે કે માનવ શક્તિના આયોજનનો અભાવ. આ એક સરસ મજાનું કારણ છે. જો આ એક કારણ સમજવામાં આવે અને જો એના ઉપર જો સરકાર કામ કરે તો સારા પરિણામો મેળવી શકાય છે. ઘણી બધી ફોરેન કન્ટ્રીઝ એવી છે કે જેને ટૂંકમાં આ પ્રકારનું જે નિયમ અપનાવે છે. માનવ શક્તિ એટલે કહેવાનો મતલબ શું થાય છે કે જે તે ક્ષેત્રની અંદર, જેમ કે એન્જિનિયર હોય એટલે કે સાયન્સ ફિલ્ડ હોય, કોમર્સ ફિલ્ડ હોય છે, તો જે તે ક્ષેત્રની અંદર કેટલી રોજગારીની તકો છે એટલા વ્યક્તિઓને જે તે ક્ષેત્રમાં એમને એડમિશન આપવું. જેમ કે ભારત દેશની અંદર ટૂંકમાં 500 ડોક્ટરની જરૂર હોય કે પછી 5000 ડોક્ટરોની જરૂર હોય કે આવતા વર્ષે 5000 ડોક્ટરોની જરૂર પડવાની છે, તો એટલા વ્યક્તિઓને જ એ જે તે ડિગ્રીમાં એટલે કે MBBSમાં કે એમની જે તે ડિગ્રી હોય એમાં એમને એડમિશન આપવું. તો શું થયું કે એટલા જ વ્યક્તિઓને એડમિશન આપવામાં આવ્યું અને એટલા વ્યક્તિઓ જ્યારે એ પ્રોસેસ પૂરી કરી એટલે કે એ એમનું એજ્યુકેશન પૂરું કરીને જ્યારે બહાર પડશે ત્યારે બધા જ વ્યક્તિઓ માટે એમની કામ કરવાની તકો ખુલ્લી હશે. તો એ લોકો બેરોજગાર બેસી રહેશે નહીં. એટલે કે એ માનવ શક્તિનું આયોજન કહેવાય. તો જે તે ક્ષેત્રમાં એન્જિનિયર ફિલ્ડ છે તે એન્જિનિયર લોકોને બી એટલા લોકોને જ એડમિશન આપો કોલેજોની અંદર કે એ લોકોને એટલી આગળ રોજગારી તકો ખુલ્લી પડી હોય, એટલે કે એટલી વેકન્સી હોય તો એ લોકો ભણીને ત્યાંથી અને ડાયરેક્ટ એ લોકો જોબ કરી શકશે. તો કહેવાનો મતલબ શું થાય છે કે આવી રીતે જો આયોજન કરવામાં આવે તો દેશની અંદર બેરોજગારી ઘટાડી શકાય છે, પણ એ માનવ શક્તિના આયોજનનો અભાવ છે, જેના કારણે આપણે જોઈએ છીએ કે જે તે ક્ષેત્રને બધા જ ફિલ્ડની અંદર અત્યારે ફુગાવો આવી ગયો છે. વધુ પડતા
વધુ પડતા જે કહી શકાય કે વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવે છે અને જેના કારણે એ લોકો જ્યારે ડિગ્રી પાસ કરીને જ્યારે બહાર નીકળે ત્યારે એમને ખબર પડે છે કે આપણે બિનકુશળ છીએ, આપણા માટે કોઈ રોજગારીની તકો છે નહીં. તો આ રીતે જો માનવ શક્તિના આયોજનનો અભાવ છે જેના કારણે ભારત દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. અમુક જે ફોરેન કન્ટ્રી છે એમાં આ પ્રકારનું એક આયોજન એ લોકોએ બનાવેલું હોય છે. એના પછીનું કારણ આપણે જોઈએ છીએ કે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આપણે જોઈએ છીએ કે ભારત દેશ જ્યારે આઝાદ થયો એટલે કે 1947 પછી ને 1951 ની અંદર આયોજન પંચની રચના થઈ અને દેશના વિકાસ માટેની તમામ બાબતોની રચના કરવામાં આવી ત્યારે શરૂઆતના સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્ર એટલે સંપૂર્ણ ગવર્મેન્ટ હસ્તક, સરકાર હસ્તક તમામ પ્રકારના ઉદ્યોગો હતા. હવે એ સરકાર હસ્તક બધા ઉદ્યોગો હોવાથી બધા જ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાયા. એટલે કે એ લોકોને સારી એવી કાર્ય એટલે કે સારા કામો કરવાના હતા, એમની કાર્યક્ષમતામાં વધારો કરવાનો હતો જેના કારણે નવી શાખાઓની રચના કરી શકાય, નવી શાખાઓ બનાવી શકાય અને બીજી પણ રોજગારીની તકોનું સર્જન કરી શકાય. પણ મેઇન પ્રોબ્લેમ એ થયો છે કે એ જે ગવર્મેન્ટ સેક્ટરની અંદર જે લોકો કામ કરી રહ્યા હતા એમની કાર્યક્ષમતા ખૂબ જ ઓછી હતી જેના કારણે એ જાહેર ક્ષેત્ર જે કહી શકાય એને સાચવી શક્યા નહીં અને જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા રહી એટલે કે એ કાર્ય સારો ના કરી શક્યા જેના કારણે એ જે તે ક્ષેત્રને ટૂંકમાં આગળ વધારી શક્યા નહીં અને નવી રોજગારીની તકોનું સર્જન કરી શક્યા નહીં. માટે ભારત દેશની અંદર બેરોજગારીનું સર્જન થયું છે. જોઈ શકીએ છીએ કે શરૂઆતના સમયગાળા દરમિયાન બધું જ જાહેર ક્ષેત્રના હસ્તક હતું એટલે બધું સરકાર હસ્તક હતું. 1991 પછી આ પ્રાઇવેટ સેક્ટરને ટૂંકમાં સ્થાન આપવામાં આવ્યું છે. પણ શરૂઆતના સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણે ભારત દેશની અંદર બેરોજગારીનું સર્જન ખૂબ જ વધુ જોવા મળ્યું છે. એના પછીની આપણે વાત કરવાની છે કે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. ભારત દેશની અંદર જે કુલ વસ્તી છે એમાં કુલ વસ્તીના જે 60% લોકો કહેવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેવાની સાથે એ લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે 1951 ને પહેલી જે પંચવર્ષીય યોજના, બીજી પંચવર્ષીય યોજનાની અંદર સંપૂર્ણ ધ્યાન કોના ઉપર આપવામાં આવ્યું તો મોટા ઉદ્યોગોને ધ્યાન આપવામાં આવ્યું જ્યારે કૃષિ ક્ષેત્ર ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. એટલે કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન આપવામાં ના આવે જેના કારણે કહી શકાય કે 60% જે લોકો હતા જે લોકો ગરીબ બન્યા એ લોકો બેરોજગારીનો ભોગ બન્યા. કેવી રીતે? કેમ કે કૃષિ ક્ષેત્રનો વિકાસ ના થયો જેના કારણે એ લોકોને વરસાદી ખેતી કરવી પડે એટલે કે આકાશી ખેતી કરવી પડે. વરસાદ આવે તો ખેતી થાય એટલે કે વર્ષની અંદર 1 કે 2 સિઝન લઈ શકાય. બાકીના અંદર આપણે જોવા જઈએ તો એ લોકો મોસમી બેરોજગારીનો ભોગ બનતા હતા, પ્રચંડ બેરોજગારીનો ભોગ બનતા હતા. તો શું થયું કે ભારતની જે મોટા ભાગની જે વસ્તી છે એ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે અને સરકારે એ જ બાબતનો વિકાસ કર્યો નથી જેના કારણે એ 60% લોકો બેરોજગારીનો ભોગ બન્યા. માટે કહી શકાય કે ભારત દેશની અંદર બેરોજગારીનો જો મહત્વનો ફાળો હોય તો એ કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણનાના કારણે આ જોવા મળે છે. એના પછી આપણે જોઈએ છીએ કે શ્રમની ઓછી ગતિશીલતા. જોઈએ છીએ કે આજના સમયની અંદર કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો ભણી ગણીને બહાર નીકળે છે કે શહેરી વિસ્તારમાં જે પણ વિદ્યાર્થીઓ ભણેલા હોય એ જે તે શહેરની જે કહી શકાય કે બધી ફેસિલિટી એટલે કે સગવડોથી ટૂંકમાં આકર્ષાઈને એ કોઈ દૂર શહેરની અંદર કે દૂર ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ રોજગારી મળતી હોય તો ત્યાં કામ કરવા જવાનું એ લોકો પસંદ કરતા નથી કેમ કે જે તે શહેરની સગવડોના કારણે એ આકર્ષાઈને જતા નથી. એટલે કે એ કામ કર્યા વગર ટૂંકમાં બેસી રહેવાનું વધારે પસંદ કરે છે. દૂર જવાના બદલે એ લોકો કે ઘરે કામ કર્યા વગર બેસી રહેવાનું વધારે પસંદ કરે છે. એટલે કે શ્રમ છે પણ એની ગતિશીલતા બહુ ઓછી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટૂંકમાં રોજગારી મળતી હોય દૂરના સ્થળે તો લોકો જતા નથી. માટે કહી શકાય કે એ લોકોને પણ બેરોજગાર બેસી રહેવું પડે છે. તો ભારત દેશની અંદર પણ આ કહી શકાય શહેરી વિસ્તારના જે લોકો છે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવા માટે જતા નથી. મીન્સ કોઈ ગવર્મેન્ટ જોબ હોય તો પણ એ લોકો છોડી દેતા હોય છે. એટલે કહેવાનો મિનિંગ શું થાય છે કે દૂરના સ્થળે શ્રમની ગતિશીલતા ઓછી હોવાના કારણે કહી શકાય કે ભારત દેશની અંદર બેરોજગારીનું સર્જન થયું છે અને યથાવત રહ્યું છે. એના પછી છેલ્લું કારણ આપણે જોવાનું છે અપૂરતી માળખાકીય સુવિધાઓ. માળખાકીય સુવિધાઓ કોને કહેવાય તો રોડ રસ્તાઓ છે. એટલે કે સારા રોડ રસ્તાઓ છે, પાણીની સુવિધા છે, વીજળીની સુવિધા છે, ગટરની સુવિધા છે. તો આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે એને માળખાકીય સુવિધાઓ કહેવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર આ તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ અપૂરતી સુવિધાઓ છે.
અને જેના કારણે જે ઉદ્યોગકારો જે છે એ લોકો એ ગ્રામ્ય વિસ્તારની અંદર જઈને ટૂંકમાં ઉદ્યોગ સ્થાપવાનું પસંદ કરતા નથી. હા, જો ત્યાં ઉદ્યોગની સ્થાપના કરે તો કાચો માલ પણ ખેતી ક્ષેત્રમાં નજીકમાંથી જ એ લોકોને મળી જાય છે અને ઉત્પાદન પ્રક્રિયા એટલે કે પડતર કિંમત બહુ જ નીચી રહે છે. પણ એ લોકો ત્યાં જતા નથી. એનું કારણ શું છે? કેમ કે એમને રોડ રસ્તાઓ મળતા નથી, સમયસર વીજળી મળતી નથી, સમયસર પાણી નથી મળતું, જેના કારણે ત્યાં ઉદ્યોગોને સ્થાપવા મુશ્કેલ બની જતા હોય છે. સમયસર કામ ટકાવી રાખવું એ પણ મુશ્કેલ બની જતું હોય છે. તો ત્યાં ઉદ્યોગો જતા નથી, જેના કારણે એ ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળતી નથી. માટે કહી શકાય કે ત્યાં બેરોજગારી ત્યાં યથાવત રહે છે, ત્યાં ચાલુ જ રહે છે. એટલે કે કહી શકાય કે અપૂરતી માળખાકીય સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં હોવાના કારણે એ જે અલ્પ વિકાસ કરતા જે કહી શકાય કે જે પણ એરિયા હોય છે, જે વિસ્તાર હોય છે, એવા વિસ્તારોની અંદર ટૂંકમાં વધારે ઉદ્યોગો હોતા નથી કે પછી ઉદ્યોગોનું પ્રમાણ ત્યાં 0% જોવા મળે છે. એટલે ત્યાંના લોકો ખેતી સિવાયનું એમનું બીજું કોઈ ઓપ્શન હોતું નથી. એટલે એ લોકોને જે તે બેરોજગારીનો ભોગ બનવું પડે છે. તો આમ આપણે ટૂંકમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા કારણો આપણે સમજ્યા કે આપણે બેરોજગારી ઘટાડવી હોય તો એના પહેલા કારણો સમજવા પડે કે ભારત દેશની અંદર ટૂંકમાં બેરોજગારીના કારણો આટલા છે. તો આ કારણોના લીધે ટૂંકમાં બેરોજગારી યથાવત રહે છે. આપણને એક પ્રશ્ન થયો હતો ને કે ભારત દેશનો વિકાસ તો ઝડપથી આગળ વધી રહ્યો છે, પણ એની સામે આપણે જોવા જઈએ તો બેરોજગારીનું પ્રમાણ આટલું કેમ? તો એ આ બધા કારણોના લીધે ભારત દેશની અંદર બેરોજગારી ચાલી રહી છે, જે વારસાગત પણ કહી શકાય કે શરૂઆતના સમયગાળા દરમિયાનથી પણ ટૂંકમાં આપણે બેરોજગારી ચાલી આવી છે. તો બેરોજગારીને ઘટાડવી હોય તો આ બધા કારણો ઉપર સરકારે કાર્ય કરવા પડે, એટલે કે એ સુધારણા કરવા માટેના પ્રયત્નો કરવા પડે, તો જ ભારત દેશની અંદર બેરોજગારીનો અંત લાવી શકાય છે. તો આપણે બેરોજગારીના કારણો શા માટે સમજવા પડે છે? બેરોજગારીના કાર્યો એટલા માટે સમજવા પડે છે કે આપણા અર્થતંત્રની અંદર જે આપણો આર્થિક વિકાસ કરવાનો છે, આર્થિક વિકાસની સાથે સાથે પણ લોકોનો વિકાસ થવો જરૂરી છે, જેના કારણે એ લોકોને રોજગારી મળવી જરૂરી છે. તો એ લોકોને રોજગારી આપવા માટે, આ બેરોજગારી ઘટાડવા માટે આ જો કારણો આપણી જોડે હોય, એટલે કે એ કારણો ઉપર આપણે કાર્ય કરીશું, એની અંદર સુધારા વધારા આપણે કરીશું, ત્યારે ભારત દેશની અંદર રોજગારીનું સર્જન થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામની અંદર આ એક પ્રશ્ન પૂછાય છે કે બેરોજગારી ઉદ્ભવવાના કારણો સમજાવો. 5 માર્ક્સનો પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામની અંદર પણ પૂછાઈ ચૂકેલા પ્રશ્ન છે. તો તમારે પોઈન્ટ વાઇઝ જે કહી શકાય કે આ પોઈન્ટ તમારે એક એક કરીને તમારે સમજાવવા પડશે. 5 માર્ક્સનો ક્વેશ્ચન છે, તો એ પ્રશ્ન તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આજનું જે આપણું લેક્ચર છે બેરોજગારીના કારણો, તો એ કારણો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીનો એક પ્રશ્ન બાકી છે કે બેરોજગારીના ઉપાયો. જે બેરોજગારી ઉદ્ભવી છે, હવે એનું હલ કેવી રીતે કરી શકાય, તો એનું નિરાકરણ લાવવા માટે તો એ ઉપાયો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. અને ત્યાં સુધી ટૂંકમાં આપણે આ ટોપિક પૂરી કરીએ છીએ. થેન્ક યુ.